પ્રશ્ન માટે શું કહેવું છે? આપ જાણો છો કે ઘણા ટાઈમથી પૂર્વના વિસ્તારની આવેલી ઘણી બધી સોસાયટીઓ છે જે મધ્યમ વર્ગના લોકો છે, જેને શેર લાઈને શેર ખાતા વ્યક્તિ હોય, જેથી કરીને વેરો ભરવામાં તકલીફ પડતી હોય છે. જ્યારે આ જે તલાટી છે, ગ્રામ પંચાયતમાં કોઈ ઠરાવ નથી કરેલો, છતાં પણ અમારા પૂર્વ વિસ્તારની ઘણી બધી સોસાયટીઓનું પાણી બંધ કરી દીધેલું છે. તો એમણે હું પહેલી તો તલાટી પાસે અહીંનો ઠરાવ માગું છું કે ભાઈ ક્યારે કઈ તારીખે કઈ મિટિંગમાં ઠરાવ કરવામાં આવેલો છે અને શા માટે અમારું પાણી બંધ કર્યું છે એની વિગતવાર માહિતી અમને આપે. બીજી વસ્તુ છે કે ગામની અંદર સુખાકારીના કામો, પાણી, લાઇટ અને રસ્તાઓ એમણે કરવા જોઈએ, જેથી કરીને સુંદરવન તરફ જતો રસ્તો છે, ત્યાં આગળ ઘણી બધી જગ્યાએ ખાડા, મોટા 2-3 ફૂટના ખાડા પડ્યા છે, એ એમને જોવામાં નથી આવતા. મેં પોતે રાઇટિંગમાં આપેલું છે, છતાં પણ આજ સુધી કશું થયું નથી. શું એ લોકો ખરેખર કોઈ દુર્ઘટના બને છે એની રાહ જોઈને બેઠા છે? હું એમને એ પૂછવા માંગુ છું. આ પંચાયતે ખરેખર જવાબદારી છે, તલાટીની જવાબદારી છે. તલાટીએ પોતે આ બધા કામો કરવાના હોય છે. પાણી અમને પીવાલાયક પાણી પણ નથી મળતું અને પૂરતું નથી મળતું. એ પાણી TDS વાળું આવે છે, ગંદુ આવે છે, એની કોઈ કાળજી નાખવી. પંચાયત વોર્ડ નંબર 9નો નાગરિક છું પહેલાં તો. હવે પંચાયતના તલાટીએ 9 નંબર 1 થી 14 નંબર વોર્ડ છોડીને સીધો 9 નંબર ઉપર ટાર્ગેટ કરેલો છે, જ્યાં એકદમ દલિતોની વસ્તી રહી છે અત્યારે. અને સીધો જ એ લોકોએ પાણી વોર્ડ નંબર 9નું પાણી કાલે બંધ કરી દીધું છે. મારે તલાટીને પૂછવું છે, એનો ઠરાવ પાસ કરેલો છે પંચાયતે. પાણી સમિતિને મેં પૂછ્યું, પાણી સમિતિએ કે અમને અમારા ખ્યાલમાં જ નથી. ડેપ્યુટી કોઈ પણ સુવિધા છે ને પંચાયત તરફથી કે તલાટી તરફથી મળતી નથી. આજે જે અમારી જે ગણેશનગરની અંદર જે ડ્રેન બનાવી છે, એ ડ્રેનની અંદર હાલની તારીખમાં પાણી ભરાય છે. એના કરતાં તો પહેલાં સારું હતું, પાણી ભરાતું નહોતું, રસ્તો તો રહેતો હતો ચાલવા માટેનો. અત્યારે સાબુવાળા પાણીમાં થઈને જવાનું હોય છે અને વેરો ભરેલો હોય છે ને બાકી હોય એનું લિસ્ટ આપો તો જે બાકી ભરી દઈએ છીએ સાહેબ. બરાબર છે. એનો નિકાલ એ જ આવ્યો કે આપણે અહીંયા જે વોટર વર્ક્સવાળા છે એમને બોલાયા, એમની સાથે વાત કરી. એ લોકોએ કીધું કે આપણે એકવાર ચેક કરી લઈએ, બધી જગ્યાએ જે ગેલન દોરી છે બદલવાની વાત થઈ છે એ બધું પછી આપણે ચેક કરાવી લઈએ. પછી એના પછી બી જો ગંદુ પાણી આવતું હોય તો પછી એનો આગળ સોલ્યુશન લેવામાં આવશે. મેડમ, બીજો પ્રશ્ન કે હવે પાણી બંધ થશે? વેરા વસૂલાતની કામગીરી ચાલુ રહેશે. પાણી બંધ થશે એવું સવાલ છે? પાણી બંધ જુઓ, આપણે જે રીતે વેરા વસૂલાતના નિયમો હશે એ રીતે તો પાણી બંધ કરવાની જરૂરત પડશે, તો એ પણ ધારાકીય ધોરણે લેવામાં આવશે. પણ મેડમ, પર્ટિક્યુલર આખા વિસ્તારનું બંધ કરશો કે જેને નથી ભર્યું એનું બંધ થશે? નથી ભર્યું એનું જ બંધ થશે ને પછી તો.